નમસ્કાર મિત્રો, વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં જેમ તમે ટાઇટલમાં જોયું એ જ રીતે જ્ઞાન સહાયકોને ફરી એકવાર એક નવી કામગીરી સોંપવામાં આવી છે। એ નવી કામગીરી શું છે એના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે। એના અગાઉ એક વિડીયો બનાવવામાં આવ્યો હતો મિત્રો, આપણે ચેનલ પર છે, એ તમે જોઈ શકો છો, જેની અંદર આપણે વાત કરી હતી જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જે કાર્યકર ઉમેદવારો જે છે એમના માટે જે છે શું કરવામાં આવ્યું હતું, ધોરણ 10 અને 12ની અત્યારે બોર્ડની પરીક્ષા આવી રહી છે, તો એના માટે એમને કામગીરી સોંપવામાં આવી હતી, એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી। મિત્રો, તો ચાલો આજના વિડીયોમાં વાત કરીએ કે કઈ નવી કામગીરી જે છે જ્ઞાન સહાયકોને સોંપવામાં આવનાર છે અને કયા કયા જિલ્લાને હાલ છે તો લાગુ પડે છે। જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો, જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી શેર કરતો રહીશ અને તમારા સુધી પહોંચાડતો રહીશ। તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, તમે જોઈ શકો છો, આ એક પરિપત્ર છે, એ જૂનું પરિપત્ર છે, જેમાં આપણે અગાઉ વાત કરી હતી કે જ્ઞાન સહાયકો બરાબર જે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકની અંદર અત્યારે કાર્યકર જે જ્ઞાન સહાયકો છે એમને છે તો માર્ચ 2024 10 અને 12ની જે બોર્ડની પરીક્ષા આવી રહી છે એની અંદર છે તો ઉપયોગ કરવા માટે એમને છે તો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો। અને પરિપત્રની વાત કરીએ તો તારીખ 8, 2 અને 2024ના રોજ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો બરાબર। હવે વાત કરીએ મિત્રો કે આ પરિપત્રની અંદર તમને ખબર હોય તો આપણે ડિસ્કસ કર્યું હતું કે નિરીક્ષક તરીકે અને મૂલ્યાંકનની ભૂમિકા જે છે જ્ઞાન સહાયકને છે તો કરવામાં આવનાર છે, એ આ પરિપત્રની અંદર આપણે જોયું હતું। હવે અત્યારે જે નવું પરિપત્ર આવ્યું છે એની અંદર કઈ કામગીરી સોંપવામાં આવી છે એને પણ આપણે વિગતવાર જોઈએ। તો જો મિત્રો, આ એક નવું પરિપત્ર છે, એમાં તમે જોઈ શકો છો આ તારીખ અહીં 20/2/2024ના રોજ આ નવું પરિપત્ર છે તો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આ જે પરિપત્ર છે જિલ્લાની ચૂંટણી અધિકારીશ્રીઓ કયા કયા જિલ્લાને લાગુ પડે છે, હાલ અમદાવાદ, સુરત, રાજકોટ, ખેડા અને આણંદ આટલા જિલ્લાઓને હાલ છે તો લાગુ પડે છે। જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એની અંદર જ્ઞાન સહાયકો તથા જે બીજા કક્ષાની અંદર નિમણૂક પામેલા કર્મચારીઓ જે છે એ લોકોનો જે ડેટા છે, સ્ટાફનો ડેટા, એ ડેટાબેઝની અંદર છે તો એન્ટ્રી કરવા બાબત છે તો આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। તો હાલ આટલા જિલ્લાને લાગુ પડે છે, હોઈ શકે છે કે થોડાક દિવસો બાદ જે અમુક જિલ્લાઓ છે એ જિલ્લાઓને પણ લાગુ પડશે અને ત્યાંના પણ જ્ઞાન સહાયકો અથવા જે કર્મચારીઓ છે એમને પણ આ કામગીરી સોંપવામાં આવી શકે છે, એમનો રેકોર્ડ લઈ શકાય છે બરાબર ને। હવે મિત્રો, અહીં વાત કરીએ આપણે કે એની અંદર કઈ કામગીરી એટલે શું કીધું છે કે ઉપરોક્ત વિષય જે છે એના અનુસાર જો આપણે જાણીએ કે આગામી લોકસભાની ચૂંટણી અન્વયે આપણા જિલ્લા તરફથી મળેલ દરખાસ્ત ધ્યાને લઈ મતદાન સ્ટાફની ઘટ નિવારવા, જો મિત્રો મતદાન સ્ટાફની ઘટ છે એ નિવારવા માટે સરકારના જે જ્ઞાન સહાયક તથા જે બીજું કારકુન કક્ષાની જગ્યા ઉપર કરાર આધારિત નિમણૂક પામેલ સ્ટાફનો ચૂંટણી સ્ટાફ ડેટાબેઝમાં સમાવેશ કરવા આથી મંજૂરી આપવામાં આવી હતી। જો મિત્રો, આ મંજૂરી આપવામાં આવી છે કે જ્ઞાન સહાયક તેમજ બીજા જે કાર્યકર છે જે હાલ કોન્ટ્રાક્ટ બેઝ પર કાર્ય કરે છે એમનો જે ડેટા છે આ ડેટાબેઝને છે તો એમને છે તો મંજૂરી આપી દેવામાં આવી છે, જેના કારણે આ લોકોનો ઉપયોગ હવે આગામી જે ચૂંટણી આવી રહી છે લોકસભાની એની અંદર છે તો ઉપયોગ કરવામાં આવશે। તો મિત્રો, આ જે પ્રાથમિક અથવા માધ્યમિક જે દરેક ઉમેદવાર હશે દરેક માટે લાગુ પડશે એ આપણે કહી શકીએ છીએ બરાબર ને। તો મિત્રો, આ હતી માહિતી આજના વિડીયોને લઈને કે કઈ નવી કામગીરી જે છે જ્ઞાન સહાયકોમાં સોંપવામાં આવી છે। તો મિત્રો, આશા રાખું છું કે વિડીયોમાં આપેલી માહિતી તમને ખબર પડી હશે। મિત્રો, આવી રીતે જ નવી નવી માહિતી મળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો। હું આવી રીતે જ બીજી જે પણ અપડેટ આવશે એ તમને આપણા ચેનલ પર આપતો રહીશ। તો થેન્ક યુ મિત્રો, આભાર।